લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક પૂજ્ય રવિશંકર મહારાજના જન્મોત્સવ નિમિત્તે ડભોઈ કેન્દ્ર ખાતે સેવા પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં મૂંગા પશુઓને પાંજરાપોળ ખાતે ઘાસચારો તેમજ ધાર્મિક પ્રસંગમાં આઈસ્ક્રીમ વિતરણની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ ખાતે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક પૂજ્ય રવિશંકર મહારાજના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ આર્ટ ઓફ લિવિંગ કેન્દ્ર ચલાવતા જીજ્ઞા ભાવસાર તેમજ સભ્યો વંદન પંડ્યા, પ્રફુલ્લ ભાવસાર, વિજય રાણા, નીલમ પટેલ, પરીક્ષા પટેલ, ભાવેશ દુધાળા, છાયા પંચાલ, નીલેશ્વરી પટેલ, પ્રશાંત પંચાલ સહિતનાઓ દ્વારા ડભોઈ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજે 13 મે પરમ પૂજ્ય શ્રી રવિશંકરજીનો ધરા અવતરણ દિવસ છે. તો આ શુભ દિવસે ડભોઈ આર્ટ ઓફ લિવિંગ ટીમ તરફથી એક સેવાનું આયોજન કરેલું કે ડભોઈમાં આપણે ગામમાં આપણાથી કોઈ બીજે બી નાની મોટી સેવા થાય તે કરીએ. એના આયોજન રૂપે આજે અહીંયા ડભોઈની જે પાંજરાપોળ છે ત્યાં ગૌશાળામાં ગાયોને ઘાસચારો તથા સવારે જે બાથુજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો તેમાં આઈસ્ક્રીમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અને બસ દરેક આવા સંત મહંતો જ્યારે બી ધરતી પર અવતરણ કરે છે તો એમનો એક ઉદ્દેશ હોય છે કે સમાજમાં શાંતિ અને સ્વસ્થ સમાજ એક ગુરુજીનું પણ લક્ષ્ય છે. બસ તેના ભાગરૂપે ડભોઈમાં ટીમ કામ કરી રહી છે. અને સાથે સાથે આજે ગુરુજીનો જન્મદિવસ પણ છે તો સેવા કરીને અમે અમારા ગુરુજીના માટે લાંબુ આયુષ્ય અને સ્વસ્થ જીવન જીવે અને એમના આયુષ્ય માટે ખાસ પ્રાર્થના અને સાથે એવી શક્તિ અને એવી ભક્તિ કે આવા જ કાર્યો અમે કરતા રહીએ અને ગામમાં એક સંદેશો આપીએ. એ સાથે જય ગુરુદેવ.